સમાચારમાં હવે વાત અમદાવાદની કરીએ કે જ્યાં નિકોલમાં બિસ્માર રસ્તાને લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે। જીવણવાડી વિસ્તારમાં રસ્તા પર ઠેર ઠેર જોવા મળ્યા છે ખાડા। 6 મહિના પહેલા ખોદેલા રસ્તાનું લેવલિંગ ન કરાતા ખાડા પડ્યા છે। મુખ્ય માર્ગ પર ખાડા પડતા વેપારીઓને પણ હાલાકી। અનેક રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાન આપતું ન હોવાનો આરોપ। તંત્રની નબળી કામગીરીને કારણે નાગરિકોને મુશ્કેલી। રોડ પર અનેક જગ્યાએ ખાડા પડતા અકસ્માતની પણ ભીતિ। तो आ दृश्यों आप जुओ। आ दृश्यों जोईने कदाच तमने एवुं लागशे के कोई गामडाना विस्ताરના दृश्यों છે, પરંતુ એવું નથી। આ મેટ્રો સિટી અમદાવાદના રસ્તાઓ છે કે જે ખાડાથી ભરેલા છે। આખોય રસ્તો જાણે ખાડામાં ગરકાવ થયો હોય તે પ્રકારે લાગી રહ્યું છે। 3 મહિનાથી સમજો કે અમે બોણી નથી કરી। જે આપણે દુકાનની અંદર જે કસ્ટમર આવવું જોઈએ આ રોડથી સમજો કે આટલા 3 મહિનાથી અમે એટલા હેરાન છીએ કે હદ વગર સમજો 3 મહિનાનું મારું ભાડું બી નથી નીકળ્યું। અમારે ભાડું ભરવું છે એ બી નથી નીકળ્યું। તો હવે સમજો કે અમે પૈસા લાવીએ ક્યાંથી? હવે આ વસ્તુ છે તો થોડીક વ્યવસ્થિત કરે તો ગ્રાહક આવે તો અમારું થોડુંક ગુજરાન ચાલે। નકર સમજો કે બેઠા છીએ અને 2 મહિનાનું કહીને આ 6 મહિના થયા છે। ગટર લાઇનનું કંઈક કામ હતું પણ હવે થયું નહીં થયું એ ખબર નથી અને કે આજે થશે કાલે થશે। 6 મહિનાથી અમને હેરાન કરી રહ્યા છે। સ્કૂલે જતા હોય ઘણી વાર ઉંમરલાયક માણસો પડી જાય છે પણ કોઈ ધ્યાન નથી। મ્યુનિસિપાલિટી જવાબદારી નથી, કોઈ અધિકારીઓ હતા નથી, કે કોન્ટ્રાક્ટર દેખાતા। બસ એમને મૂકીને જતા રહ્યા છે। હવે અમે અત્યારે એટલા પરેશાન છીએ કે ધંધાવાળાને તકલીફ પડે છે પણ કોઈનો કોઈ જોવા નથી આવતો કે શું પરિસ્થિતિ છે લોકોની, શું તકલીફ પડે છે લોકોને। આવવા જવામાં તકલીફ પડે છે। ઘણી વાર તો બાઇકો ઊંધી પડી જાય છે। બધા કોઈ સમસ્યાનો હલ કરવા માટે કોઈ અધિકારી દેખાતા જ નથી।